કાન્ટ સ્લીપ ઇન ધ નાઇટ, રાત્રે સૂઈ શકતા નથી અથવા સૂવે છે તો એને ડિસ્ટર્બ વાળી નિદ્રા આવે, એકદમ સુખ ચેનની ઊંઘ આવતી નથી. માણસોને જેને પણ આ વ્યસન પડી જાય એ વ્યક્તિ ક્યારે સુખ શાંતિ પૂર્વક સૂઈ ન શકે. અને થોડીક વાર થાય વરે મોબાઈલ જોવા ખપે, થોડીક વાર થાય 15 મિનિટ સૂવે જાગી જાય, શું આવ્યું જોવે, વરે 15 મિનિટ થાય જાગી જાય, શું આવ્યું જોવે, હાજે જોવે, હવારે જોવે, રાતે જોવે, બપોરે, આખો દી જોજો કર્યા જ કરે. એ ન સૂઈ શકે ન જાગી શકે એવી જિંદગી એની થઈ જાય. એટલે આ શારીરિક રીતે બહુ મોટું આપણને નુકસાન થાય છે. પછી આળસની સુવિધા આપે છે. આજે સોશિયલ મીડિયા છે ને માણસોને લેઝી બનાવે, આળસુ બનાવી દે. ને બહુ સાચી વાત. હા, આજે તો બધું આ સોશિયલ મીડિયા, એટલી બધી ટેકનોલોજી આવી ગઈ ને આપણને શારીરિક કષ્ટ બધું. જો સ્વામી અત્યારનો જે તાજો કિસ્સો કહી રહ્યા, ન્યૂઝમાં અત્યારે લાઈવ બતાવી રહ્યા છે કે મોબાઈલની અંદર ફોટો લેતા લેતા જ એનો એક્સિડન્ટ થઈ ગયો, ઠોકી દીધી એમ. તો આવી રીતે મોબાઈલથી નુકસાન તો થાય જ છે. વળી આ શું કીધું, આળસ, લેઝીનેસ વધારે છે. બધું હાથમાં આવી ગયું, હવે કાંઈ જ નહીં, બસ એ સોફા ઉપર ટાંડિયા લાંબા કરી, હાથમાં મોબાઈલ રાખી, કાનમાં ડીટીયા ચડાવી અને બસ જોયા કરે, સાંભળ્યા કરે. હાથમાં રિમોટ હોય અને એમને માણસને ફરવાનું બંધ, હાલવાનું બંધ, કોઈ પણ પ્રકારની કસરત બંધ, બધું બંધ. એટલે પડ્યો પછી એમને બસ લેઝી થઈ જાય, આળસુ થઈ જાય. તો આ સોશિયલ મીડિયાને કારણે આપણને બહુ મોટું નુકસાન થાય છે. જો અશ્વિનભાઈ કે ઇન્દોરમાં આપણી સમાજમાં સેલ્ફી લેવામાં એક ભાઈ ખાડીમાં પડી ગયા. હા, એટલે ઘણું નુકસાન છે. હવે સંબંધની બરબાદી, કૌટુંબિક નિકટતા ઘટે છે. માણસો મોબાઈલ ઉપયોગ કરી અને દૂર બેઠા હોય દેશ વિદેશ, એનાથી આમ સોશિયલ મીડિયાના રિલેશનમાં આવે, પણ ઘરની અંદર જ સગા મા બાપથી, ભાઈથી, બહેનથી, દીકરા દીકરીથી છેટા થઈ જાય. ઘણી વખત તમે જોયું હશે કે પરિવારમાં જેટલા સભ્ય હશે ને બધા પોતપોતાના મોબાઈલમાં ચોટ્યા છે. બાપ બાપના મોબાઈલમાં, મા એના મોબાઈલમાં, દીકરો એનામાં, બેન એનામાં, હરેક પોતપોતાના મોબાઈલમાં ઠકાઠક ઠીક ઠીક ઠાક ઠુક ઠીક કર્યા જ કરશે બસ. એટલે ભાઈ તમે જીવતા જાગતા માણસ છો, મશીન નથી, વાતું કરો ઈ નહીં પોહાય. એ દૂર બેઠા છે વિદેશમાં, બીજા ગામમાં, અહીંયા ત્યાં, એનાથી ચેટ કરશે. પણ જે જીવતા વ્યક્તિઓ છે એનાથી વાતચીત કરવામાં આજે માણસને ઇન્ટરેસ્ટ હવે રહ્યો નથી. કારણ આ સોશિયલ મીડિયા. પારિવારિક સંબંધ બધો વિખાઈ ગયો. સંબંધની બહુ મોટી નુકસાની આને કારણે થઈ છે. અને પેલા જ્યાં સુધી આ સોશિયલ મીડિયા નતું ને કેટલું બધું સારું હતું સંબંધની દ્રષ્ટિ જોઈ તો. આજે ઘણા બધા માણસો એમ કે આ સોશિયલ મીડિયા આવ્યો એ સમયનો કેટલો બચાવ થાય છે એમ. સમયનો બચાવ થતો હશે કદાચ, પણ સંબંધની બરબાદી થાય છે રે. એક દ્રષ્ટાંત આપું તમને. એક દાદા બાપા હતા, મોટી ઉંમરના બાપા. એ બાપાને ચશ્મા, એનો એક ગ્લાસ તૂટી ગયો, ચશ્માનો કાચ તૂટી ગયો. એટલે એનો દીકરો હોસ્ટેલમાં ભણતો હતો, વેકેશનમાં ઘરે આવ્યો. એટલે દાદાએ દીકરાને કીધું કે દાદા ચાલો ને, દાદાએ દીકરાને કીધું કે બેટા મારા ચશ્મા જરીક તૂટી ગયા છે, તો ચાલ આપણે કોઈક દુકાને જઈ અને ચશ્મા લેતા આવી એમ. ત્યારે દાદા કે, ઓલો છોકરો કે દાદા તમે આવા ના આવા, કે ઓલ્ડ ફેશન જ રહ્યા હજી, કે હવે જમાનો બદલાઈ ગયો. કે હવે કે આપણે કોઈ પણ વસ્તુ લેવા માટે સમય એટલો બધો ફાળવવો ન જોઈએ, આપણે ક્યાંય જવું ન જોઈએ, ઘરે બેઠા બેઠા એમને વસ્તુ ખરીદી શકાય. દાદો કે એમ? તો કે હા. કે કેવી રીતે? એટલે દીકરાએ તરત જ આમ લેપટોપ ખોલ્યો અને બધી જે ઓનલાઈન શોપિંગની સાઈડ આવે ને એમાંથી તરત જ ચશ્મા ગોતીને બતાવ્યા. બાપા બોલો તમને આમાંથી કયા ચશ્મા ખપે? આ ખપે, આ ખપે, આ ખપે, કયું ખપે? અને વળી દાદા કે આમાં ડિસ્કાઉન્ટ પણ મળશે. દાદો કે હા, ઈ જબરું હોય. કે એટલે યુવાન થોડોક આમ પોતાની ટેકનોલોજી છે ને જમાનો, એમ દાદાનો જમાનો થોડોક નીચો બતાવવાનો, પોતાનો જમાનો આમ જરીકે સુધરી ગયો ને આગળ નીકળી ગયો એમ બતાવવા માટે વધારે વાડાઈ કરવા માંડે. બાપા તમારા જમાનામાં તો કોઈ દી આમ થતું નતું ને, અમારા જમાનામાં તો આમ થાય ને, ઘરે બેઠા બેઠા ઓર્ડર કરી શકીએ ને, એમાં ડિસ્કાઉન્ટ મળે ને, સીધી વસ્તુ ઘરે આવી જાય ને, આવું બધું થાય. દાદા કે બેટા બધું સાચું, પણ અમારા જમાનામાં જે થતું ને એવું ન થાય. દાદા ને છોકરો કે ઈ વળી શું? તો કે હા બર, કદાચ તું અહીંયાથી ઓર્ડર કરીશ તો ચશ્મા ઘરે આવી જશે, પણ હું તને થોડાક મારા જીવનના એક રિયલ પ્રસંગ સંભળાવું. એમ કરી અને દાદાએ એ દીકરાને કીધું બેટા તને યાદ છે
તું જ્યારે નાનો હતો ત્યારે આપણે દરરોજ કિરાણા વાળાને ત્યાં કને આપણે રાશન લેવા માટે જાતા, અને એ વખતે તું નાનો હતો એટલે કિરાણા વાળા જે હતા ને કિરાણા સ્ટોરના ઈ માલિક તને રોજ 1-2 પીપર આપતા, પતાસું આપે, ચોકલેટ આપે, પીપી કંઈક ને કંઈક આપે. એ કિરાણા વાળાએ કોઈ દિવસ બિલની અંદર એ પીપીનું બિલ નતો ચડાવ્યો. તારી ઓનલાઈન શોપિંગ આ સુવિધા આપે હેરી? દીકરો કે ના, ઈ ના આપે. પછી સાંભળ, એ કે આજથી 15 થી 20 વર્ષ પહેલા આપણને રૂપિયાની જરૂર પડી હતી, ત્યારે જ્યાં કને આપણે કાયમી ધોરણે કપડાં ખરીદીએ છીએ ને એ કપડાની દુકાન વાળાએ મને સામેથી કીધું હતું કે કાકા કઈ જરૂર પડે તો કેજો, અને મેં તેની પાસેથી માંગ્યા ત્યારે એને 50,000 રૂપિયાની આપણને મદદ કરી અને કીધું તો કાકા તમે તો તારે લઈ જાઓ ને જેદી જરૂર પડે હાચે જ્યારે થાય ત્યારે તમે તો તારે દેજો, અને વ્યાજ પણ નતો લીધો. આ સુવિધા તારું ઓનલાઈન શોપિંગ છે એ આપશે? છોકરો કાંઈ બોલી નથી શકતો ને કે સાંભળ, આપણી ગલીના ખૂણા ઉપર જે શાકભાજી વાળો બેસે રહ્યો ને, દરરોજ સાંજે હું એની પાસે શાકભાજી લેવા માટે જાઉં છું. ગયા મહિને હું માંદો પડ્યો હતો, હું 2 દિવસ લેવા માટે નતો ગયો, તારા પપ્પા જાતા હતા તો તારા પપ્પાને પૂછ્યું કે કેમ બાપુજી નથી આવતા? તારા પપ્પાએ કીધું માંદા છે. તો એ દિવસે એ શાકભાજી વાળો પોતાની શાકની લારી વહેલી બંધ કરી અને આપણી ઘરે મારી અંતર ખબર પૂછવા માટે આવ્યો તો. તારા ઓનલાઈન વાળા ખબર અંતર પૂછવા આવશે તું માંદો પડીશ ત્યારે? છોકરો કે ના. ત્યારે દાદાએ કીધું બેટા, તારું આ સોશિયલ મીડિયા, આ ઓનલાઈન, આ બધી સુવિધા આપશે પણ સંબંધના ડૂચે ને ડૂચા કાઢી નાખશે, કાંઈ નહીં બચે. આજે આપણે જેની પાસેથી ખરીદી કરીએ છીએ કોણ મદદ કરવા આવવાનું તમે કહો તો? જ્યારે તમારા ગામની અંદર જેટલી દુકાનો હોય, જે પ્રકારની દુકાનો હોય એની પાસે તમે ખરીદી કરવા જાશો, તમને કોઈક દી રૂપિયાની જરૂર પડશે, તમને ક્યારે બીજી શારીરિક કંઈક જરૂર પડશે, બીજે ત્રીજે તમને બધા માણસો હેલ્પ કરશે, મદદ કરશે. કેમ તો કે સંબંધ છે. ને આ સોશિયલ મીડિયા છે ને એ આપણા સંબંધને બરબાદ કરે છે, બગાડે છે. અરે જ્યાં પરિવારના સભ્યોની વચ્ચે નજીકના સંબંધ નથી રહ્યા તો બીજાની સાથે ખાક સંબંધ રાખવા દેશે આ? એટલે આ સોશિયલ મીડિયાનો બહુ સમજી વિચારીને આપણે ઉપયોગ કરવાનો છે. જો સમજણ આપણી પાસે નહીં હોય, હાઉ ટુ યુઝ ઇટ આપણને ખબર નહીં હોય તો આ સોશિયલ મીડિયા આપણી જિંદગીને બરબાદ કરી નાખશે, બહુ મોટું નુકસાન કરશે. એટલા માટે ખાસ આપણે સાવધાનપૂર્વક આપણા ઉપયોગમાં આવે, જરૂરી છે એટલો જ આપણે આ સોશિયલ મીડિયા વાપરવું જોઈએ. માત્ર ને માત્ર ટાઈમ પાસ માટે, મનોરંજન માટે એ માણસો પોતાના ધંધા ખોલીને બેઠા છે, એને જોવામાં, એને વિચારવામાં, એમાં જો આપણે રચ્યા પચ્યા રહેશું, એ દુનિયા તો એની રીતે આગળ વધતી જશે, આપણે ત્યાં ને ત્યાં એમને પડ્યા રહેશું. એટલે બહુ આપણે વિચારવાનું છે. આનેથી બહુ મોટી સંબંધની બરબાદી થાય છે. પછી આ જ્યારથી કમ્પ્યુટર ને સ્માર્ટફોન આવ્યા ત્યારથી આપણા જીવનના સાચા મિત્ર ને પરિવારના સભ્ય એ બની ગયા. જે રિયલમાં આપણા મિત્રો હતા, પરિવારના સભ્યો હતા, એ બધા પરિવારના સભ્યોને મિત્ર મટી ગયા. હવે મિત્ર કોણ બની ગયો તો કે મોબાઈલ. 24 કલાક આપણી સાથે ને સાથે, લેપટોપ, કમ્પ્યુટર, એ જ આપણા ઘરના સભ્યો. આપણું ઘરના સભ્ય જેમ આપણે પહેલા જોયું ને કે ઈ ભૂલાઈ જશે તો હાલશે, પણ મોબાઈલ ભૂલાઈ જશે તો હાલશે નહીં. તો તમે પોતે વિચારો, આપણા લાઈફના પાર્ટનર કોણ છે? અરે લાઈફ પાર્ટનર તમે જેને કહો ને ઘરવાળી, ઈ ભૂલાઈ જાય, ઘરવાળો હોય પતિ, ઈ ભૂલાઈ જાય તો હાલે, પણ મોબાઈલ ભૂલાઈ જાય તો હાલતું નથી. એટલે હવે આપણા બધાય સભ્યોમાં આને સ્થાન લઈ લીધું છે.